નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પ્રાણિક હીલિંગ ફાઉન્ડેશન ભારત અંતર્ગત વડોદરા સ્થિત નવોન્મેષી હીલિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વિશ્વ શાંતિના કલ્યાણકારી ઉદ્દેશ્ય સાથે સામૂહિક ફૂલ મૂન મેડિટેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના દિવસે વડોદરાથી સંચાલિત આ અભિયાન હેઠળ ગુજરાતમાં 8 જગ્યાએ, ભારતમાં આશરે 70 સ્થળો પર અને વિશ્વના 134 દેશોમાં એક સાથે સામૂહિક પ્રાણિક હીલિંગ ફૂલ મૂન મેડિટેશન યોજાયું હતું. નીલમ શર્માના નેતૃત્વમાં યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશ વિદેશના अनेक साधकों एक साथ सामूहिक ध्यान में जोड़ाया था. आज हमने गुरु पूर्णिमा के अवसर पर द्विविद्य ध्यान, जिसे ट्विन हार्ट मेडिटेशन बोला जाता है, वडोदरा में एक मेगा लेवल पे ऑर्गेनाइज किया. उसका पर्पस था बड़ौदा की एनर्जीज को अपलिफ्ट करना और बड़ौदा में एक ऐसी ऊर्जा लेके आना जिससे पूरे बड़ौदा में शांति हो, सब लोग खुशियों के साथ और अच्छे स्वास्थ्य के साथ अपने जीवन को एंजॉय कर सके और इस मेडिटेशन से उनके परिवार में, उनके कुटुंब में ज़्यादा से ज़्यादा खुशियाँ आएँ, वो लोग निरोगी रहे और हमेशा आनंद में रहे. तो आप सभी से मेरा अनुरोध है कि जब हमारा ये प्रोग्राम दोबारा हो तो आप भी इसमें जुड़िए और लाभ लें इस द्विहृदय ध्यान का और अपने आप को एक इनर पीस और एक अच्छी ऊर्जा से ओतप्रोत करें. थैंक यू एवरीवन. मैं पिछले 14 साल से प्राणिक हीलिंग में हूँ. बड़ौदा में प्राणिक हीलिंग में हमने 1600 से ज़्यादा लोगों को अभी तक हील किया है. पूर्णिमा का ये आज मेडिटेशन था. प्राणिक हीलिंग का लाभ फिजिकल बॉडी पे तो होता ही है, साथ में साइकोलॉजिकल, एनर्जी करेक्शन, रिलेशनशिप, इन सब में प्राणिक हीलिंग बहुत फ़ायदा करता है. आज गुरु पूर्णिमा थी, इसके उपलक्ष्य में हमने यहाँ मेडिटेशन किया. इस मेडिटेशन को आज बड़ौदा के अलावा 6-7 शहरों में और गुजरात के और पूरे भारत में 70 से भी अधिक जगहों पर और 134 देशों में आज सामूहिक रूप से एक ही समय पर लाखों लोगों ने, लाखों सोलों ने ये मेडिटेशन किया है, जिससे कि हमारे शहर का, हमारा एनर्जी लेवल काफ़ी ज़्यादा बढ़ा. ફૂલ મૂન મેડિટેશનના આ પ્રાચીન વિજ્ઞાન દ્વારા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો. આ સામૂહિક ધ્યાન બાદ તમામ સાધકોએ પોતાના આધ્યાત્મિક અને માનસિક શાંતિના અદ્ભુત અનુભવો રજૂ કર્યા હતા. વડોદરાના પ્રાણિક હીલિંગ સેન્ટર સાથે લગભગ 7 વર્ષથી જોડાયેલી છું અને એમાં આવેલા ઘણા બધા કોર્સ મેં કરેલા છે. અર્હાટિક સુધીના કોર્સ કરેલા છે અને એમાં મને ઘણો જ ફાયદો થયો છે. મારી લાઈફમાં મેં ઘણા સુધારા પણ જોયા છે, જેનાથી મને પોતે વધારે સારી શાંતિ મળી છે અને અંદરના ડેવલપમેન્ટનો, ઇનર રિફ્લેક્શનનો अनुभव થયો છે. आत्मा नमस्ते. मैं 2018 से प्राणिक हीलिंग सेंटर वडोदरा से जुड़ी हुई हूँ. ये लोग रेगुलरली यहाँ पर मेडिटेशंस के इवेंट्स ऑर्गेनाइज करते हैं, जिनका एक्सपीरियंस बहुत ही अद्भुत होता है. मैं सबको ये रिक्वेस्ट करना चाहूँगी कि एक बार आप इस इंस्टीट्यूट से जुड़िए, एक बार आप ये मेडिटेशन एक्सपीरियंस करिए एंड आप इसका लाभ उठाइए. थैंक यू. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાથી શરૂ થયેલી પ્રાણિક હીલિંગની આ તરંગોએ ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સકારાત્મકતાનો પવન ફૂંક્યો હતો. પ્રાણિક હીલિંગ એ ગ્રાન્ડ માસ્ટર ચાઓ કોક સુઈ દ્વારા સંશોધિત એક અત્યંત એડવાન્સ નો ટચ નો ડ્રગ થેરાપી છે, જેમાં કોઈપણ દવાનો ઉપયોગ કર્યા વિના માત્ર પ્રાણ શક્તિ એટલે કે લાઈફ ફોર્સ એનર્જીનો ઉપયોગ કરીને શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.